અને આ તમે બનાવી લેશો એટલે તમારે રોટલી બનાવવાની જરૂર નહીં પડે। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે ઘઉંના લોટની મેગી બનાવીશું। આપણે આમાંથી બરજ કે પછી મીઠી સેવ બનાવતા હોઈએ તો આ એ જ આપણે ઘઉંના લોટની છે બનાવેલી। તો આપણે અહીંયા છે ને 2 વાટકી જેટલી લેશું। આ રીતના આપણે મેગી બનાવીને બાળકોને આપશું તો વળી હેલ્ધી પણ છે અને સાથે સાથે તમારે આમાં રોટલીની પણ જરૂર નહીં પડે, એટલે કે પેટ ભરીને તમે ખાઈ શકશો ફક્ત આ ઘઉંના લોટની મેગી બનાવીને। એટલે બીજી કોઈ તમારે ઝંઝટ જ નહીં કરવી પડે। તો અહીંયા જો બાફવા માટે મેં અહીંયા પાણી મૂકી દીધું છે, તો એને આપણે છે ને ઉકળવા માટે રાખીશું। આપણે એક નાની ચમચી જેટલું નમક એડ કરીએ। તો જો અહીંયા પાણી છે ને સરસ એવું ઉકળી ગયું છે, તો આપણી જે આ ઘઉંની સેવ છે એ એડ કરીએ અને એકવાર આ રીતના મિક્સ કરી લઈએ। બસ આને હવે આપણે ધીમા તાપે થવા દઈએ। તો જો અહીંયા ફક્ત 5 જ મિનિટમાં આપણી આ ઘઉંની જે સેવ છે એકદમ સરસ એવી ચડી ગઈ છે। આને બહુ ચડતા વારે નથી લાગતી। જો હવે આપણે આમાં જે કંઈ પાણી છે ને એ આપણે કાણાવાળી જે જારી હોય ને એમાં રાખી અને બધું જ દૂર કરી લેવાનું છે। કંઈક આ રીતનું મેં આ કાણાવાળી જારીમાં સેવને લઈ લીધી છે અને ઉપરથી 2 થી 3 ગ્લાસ જેટલું આપણે ઠંડુ પાણી એટલે જે નોર્મલ પાણી હોય એ મેં એડ કર્યું છે। જો કંઈક આ રીતની સેવ છે એ છૂટી છૂટી થઈ ગઈ છે। આપણે એનો વઘાર કરીશું। તો તે કરવા માટે અહીંયા હું છે ને 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકું છું। તેલ સરસ આવી જાય એટલે આપણે થોડી એવી રાઈ એડ કરીશું। રાઈ ઓપ્શનલ છે, જોકે આપણે નોર્મલ મેગી બનાવીએ એમાં આપણે નથી નાખતા, પણ આમાં તમે નાખી શકો છો। તો મેં થોડીક જ એડ કરી છે। રાઈ છે ને સરસ તતડવા લાગી છે, તો હવે ચોપટી આપણે હિંગ પાવડર એડ કરીએ। તેની સાથે સાથે અહીંયા તીખા લીલા મરચાં કટ કરેલા બટેટા એડ કરીશું। સાથે અહીંયા મેં બીન્સ થોડા કટ કરીને રાખેલા છે એડ કરીએ। કટ કરેલી ડુંગળી સાથે કેપ્સિકમ, તો બધું જ મેં છે ને જો આ રીતના ઊભું કટ કરી લીધેલું છે, એકદમ લાંબી સ્લાઇસમાં કટ કર્યું છે। આ શાકભાજીના ભાગનું આપણે નમક એડ કરીએ, થોડી હળદર પાવડર, બધું આ રીતના મિક્સ કરી લઈશું। કોઈ પણ શાકભાજી તમને જે ગમતા હોય, વટાણા, ગાજર, કોબી, તો એ પણ તમે આમાં એડ કરી શકો છો। તો તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો। આને એકદમ ધીમા તાપે થવા દઈએ એટલે સરસ બધું કૂક થઈ જશે। જો થોડી વારમાં તો એકદમ આ શાકભાજી છે સરસ ચડી ગયા છે। અહીંયા મેં આપણે સીજવાન ફ્રાઈડ રાઈસનો મસાલો આવે છે તે લીધેલો છે, જે આપણે 1 ચમચી જેટલો એડ કરીશું। તમે આની જગ્યાએ આપણે મેગી મસાલા હોય ને એ પણ એડ કરી શકો છો। મિક્સ કરીએ। તમારી પાસે જો આ મસાલો ન હોય તો તમે ગરમ મસાલા પણ એડ કરી શકો છો, તો પણ ટેસ્ટ છે ને સરસ જ આવશે। હવે છે ને આપણે જે આ સેવ છે મેગી આપણે ઘઉંના લોટની એ આપણે એડ કરીએ। અડધા લીંબુનો રસ એડ કરીએ। હવે સેવના ભાગનું આપણે મીઠું એડ કરીશું। પહેલાં સબ્જીમાં એડ કરેલું છે તો ધ્યાનથી સાચવીને એડ કરવું। 2 ચમચી જેટલો આપણે સોસ એડ કરીએ। થોડું આપણે લાલ મરચું પાવડર એડ કરીએ। હવે બધું આ રીતના આપણે મિક્સ કરી લઈશું। તો જો ફ્રેન્ડ્સ, એકદમ ખીલી ખીલી આપણી ઘઉંના લોટની મેગી બનીને તૈયાર થઈ ગઈ છે। ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય, એટલી સરસ આ બની છે અને વળી હેલ્ધી તો ખરી। બાળકો ગમે એટલી ખાશે તેને કંઈ પેટમાંય નહીં દુખે અને કંઈ નહીં થાય, અને તમે જેટલી એને 2 ટાઈમ પણ ખાવા દેશો ને તો પણ કાંઈ વાંધો આવશે નહીં। અને આ તમે બનાવી લેશો એટલે તમારે રોટલી બનાવવાની જરૂર નહીં પડે। તો ફ્રેન્ડ્સ, આજની મારી આ ઘઉંના લોટની મેગીની રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।